છો મિત્રો? તો દોસ્તો આ છે વણઝારી વાવ. તો દોસ્તો આ વણઝારી વાવનો શું ઇતિહાસ છે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને જે હમણાં જે વણઝારી વાવમાં જે હમણાં મેળા ટાઈપ છે, તો દોસ્તો આ છે કંઈક મેળો એવો છે કે અહીંયા આગળ દર સાલ 9 તારીખે અને ડિસેમ્બર મહિનાની 9 તારીખે અહીંયા આગળ એક બંધારો થાય છે. તો દોસ્તો આ બંધારાની ભીડ છે અને તમે જોઈ શકો છો કે જ્યારે દિવસે દિવસે આગળ પબ્લિક વધતી જાય છે. અને આ જે વણઝારી વાવનો બહુ મોટો ઇતિહાસ છે લગભગ, અને વાત કરું તો આ દોસ્તો 500 થી 600 વર્ષ જૂની આ વાવ છે. અને આ વાવ આવેલી છે ગુજરાતમાં કરજણ તાલુકાની અંદર આવેલી છે. તો દોસ્તો અહીંથી ભાઈ પાલેસથી સીધું આવવું હોય તો પાલેસથી સીધું લગભગ અને વાત કરીએ તો 5 થી 6 કિલોમીટર રસ્તો છે. આ વાવ થોડોક અંદર છે, કેનાલ આવે છે, કેનાલ પાસેથી અંદર જવાય છે. તો દોસ્તો આ તમે ગૂગલ પર સર્ચ કરશો તો પણ તમને મળી શકે છે. ઠીક છે. અને કદાચ તમારે જો કદાચ આવવું હોય તો તમે આરવા દિવસે પણ આવી શકો છો. અને અહીંયા આગળ તમે કદાચ વાર જોઈને આવો રવિવાર જેવો તો તમને થોડી ભીડ જોવા મળે છે. તો અહીંયા આગળ દોસ્તો અહીંયા આગળ જો દુકાનો પણ લાગેલી છે અને કંઈ મેળા ટાઈપ લાગે છે. અને પબ્લિક બી બહુ સારી છે, અંદર બહુ જ મસ્ત છે. તમે અંદર એકવાર તમને આવો તો મને બહુ જ ગમે. હું તમને અંદર પણ બતાવીશ કે અંદર કેવું છે. તો દોસ્તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને એન્ડ તક વિડીયો જોજો તો તમને પૂરી જાણકારી મળશે. અંદર શું છે, કેવી રીતે છે, અંદર કેટલું ઊંડું છે એ તમને સારું બધી ચીજ જાણવાની મળશે. અને એ ભંડારો છે, ભંડારામાં જમવાનીથી માંડીને બધી સુવિધા છે. અને અહીંયા કંઈ દુકાનો બી સ્ટોલ પણ લાગેલા છે, આવા નાસ્તાના છે, બાળકોના જે આવા ખીલોના છે, રમવાના છે, એ રમકડા છે, અને ફૂગા છે, કૂદવા માટે કે ખેલકૂદ કરવા માટે છોકરો માટે ભરપૂર વસ્તુઓ છે. કારણ કે એક ડિઝાઇન છે કે મંડપ બાંધેલો છે જોરદાર, અને એ જોઈ શકો છો તમે. તો દોસ્તો અહીં થોડા માતાજીના ગરબા બી થાય છે. તો દોસ્તો આ છે બહારનો નજારો છે. અહીંથી તમે જોઈ શકો છો વાવનો નજારો કેવી રીતનો છે. તો દોસ્તો તમે અહીંયાથી એન્ટર થવાનું છે. આ છે મુખ્ય દરવાજો છે, એનો જે ગેટ સમજો, દરવાજો સમજો એક જ છે. અહીંયાથી તમે લાસ્ટ લગીને દેખી શકો છો, લાંબી છે, લંબાઈમાં ખાસી લાંબી છે. અને અહીંયાથી અંદર જવાનું છે, ખાસું ઊંડું છે. અને હમણાં વાવમાં પાણી નથી, પણ હમણાં જે લગભગ પાણી નીકળ્યું છે, વાવમાં પાણી નીકળ્યું છે. તો હમણાં તો ફિલહાલ અંદર તો જઈશું આપણે અને તમને બતાવીશું કેવી રીતનું છે, કેવું છે. અને પબ્લિક સાઈડમાંથી ફોટોગ્રાફ બહુ જ લે છે. અને અહીંયા આગળ જે માસીબા ગરબા રમવાયા છે અને અહીંયા આગળ બહુ સારો આયોજન કર્યું છે. તો દોસ્તો અહીંયા આગળથી જે અંદર જવાય છે અને આ જે ગેટ તમે જોઈ શકો છો, એ ઘણા બધા ગેટ છે, અલગ અલગ છે. તો દોસ્તો આ ટાઈપના ગેટ જોઈ શકો છો. એ ગેટ તમે એક સોના ગેટ છે અને અહીંયા તો દેખી શકો છો કેટલી લંબાઈમાં છે અને બહુ સારી છે અને બહુ ઊંડી છે. તમે લગભગ અને ગુજરાતમાં તમે આ પહેલી વાવ તમે જોશો. આ વિડીયો તમે એન્ડ તક જરૂર જોજો ફ્રેન્ડ્સ.
તો દોસ્તો આ વાવની એક ખાસ વાત એ છે કે દોસ્તો આ વાવની અંદર કોઈ કામકાજ કર્યું નથી, અને જેવું કે આ પ્લાસ્ટર છે આ તમે જોઈ શકો છો એકદમ બિલકુલ નેચરલ છે. અને દોસ્તો આ મારી ફેમિલી છે, મારી વાઈફ છે અને મારો એક છોકરો છે, લગભગ 4 વર્ષનો છે, શિવાંશ, અને મારી વાઈફ છે. ઠીક છે, તો અમે અહીંયા ઘરે આવ્યા છે. તો દોસ્તો અહીંયા આગળ પબ્લિક જમવાનું શરૂ થઈ ગયું છે, અહીંયાના જમવાવાળો ચાલુ થઈ ગયું છે બંધારણો. અને દોસ્તો અહીંયા આગળ સરસ જમવાનું બનાવ્યું છે. દોસ્તો હવે અમે પણ જમી લઈએ અને તમને આગળ વિડીયોમાં બતાવીએ. ઠીક છે, તો ચલો દોસ્તો હવે અંદર જવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે અંદર ઉતરીશું અને તમને બતાવીશું શું છે અંદર, કેવું છે. ઠીક છે, તો દોસ્તો બને રહો વિડીયોમાં, અને આ સાઈડ તમે જોઈ શકો છો, અને હું તમને થોડુંક આ બાજુથી અંદર બતાવીશ કે તો દોસ્તો આ જે ભાગ છે એ ભાગ તમે જોઈ શકો છો. આની અંદર કોઈ આ બાજુ કોઈ જાય ના, કેમ કે એકદમ જ અલગ એક ડિઝાઇન કરેલી છે અને પ્રાકૃતિક ડિઝાઇન છે, અને આ ડિઝાઇન બહુ સારી છે. અને આપણે જવાના છે એકદમ આ પેલા જે પબ્લિક જાય છે ત્યાંથી જવાનું છે. જે ઉપર જે ઝાડી ઉગી ગઈ છે તે બાજુ નહીં જવાનું, કેમ કે બાજુ કોઈ જઈ શકે એમ નહીં. તો ચાલો દોસ્તો હવે અંદર આપણે જવાના છે અને અંદર પ્રવેશ કરીશું. કેવી રીતનું છે અને શું છે તમને સારું બધી કંઈ જાણકારી જેટલી મારાથી બની શકે એટલી તમને જાણકારી આપીશું. ઠીક છે, તો દોસ્તો એક આવા કંઈ નાના નાના મંદિરો છે. તો બધા અહીંયા જે પોતાની માનતા હોય છે તે પૂરી કરવા આવે છે, તો માનતા લેવા આવે છે, એવી રીતના લોકો પબ્લિક ત્યાં આવે છે. તો દોસ્તો આ જે વાવના જે સીડીઓ છે લગભગ અને 400-500 સીડી છે. આવા જવામાં પબ્લિક પણ છે અને જવામાં બી પબ્લિક છે. આ ટાઈપની કંઈક મંદિરો છે, નાના નાના અને સ્થળો છે. તો પોતપોતાની માનતા હોય છે એ લોકો તો આવે જ છે. અને દોસ્તો તમને કેવું લાગે છે આ જે વાંઝાની વાવ છે એ તમને સારી લાગી હોય તો દોસ્તો કમેન્ટમાં જરૂર એક કમેન્ટ કરજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને જરૂર લાઈક કરજો. અને જો તમને આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. જ્યાં તમે જે ધુમાડા તમે જોઈ શકો છો એ ધુમાડા અગરબત્તીના છે. અંદર જે અગરબત્તી દીવા સળગે છે એના છે આ ધુમાડા. અને આ સાઈડથી પબ્લિક જવાવાળી છે અને પેલી બાજુથી પબ્લિક ચડવાવાળી છે. તો
આદિ કંઈ એકદમ ધીરે ધીરે ઉતરવું પડે છે. વચ્ચે એક ખાલી એંગલ મૂકેલી છે, એનાથી આપણે પકડીને ઉતરી શકીએ એ ટાઈપની છે. તો તમે જોઈ શકો છો. અને આ વાવની અંદર કોઈ કલર કામ કે યા કોઈ પ્લાસ્ટર વગેરે બિલકુલ નહીં થયું. આ જે નેચરલ એકદમ જે પહેલેની 400-500 વર્ષ જૂની છે એ ટાઈપની જ છે. દોસ્તો એક મારો એક વિડીયો છે, તમે જોઈ શકજો. એની અંદર ત્યાં કદાચ ક્લિયર તમને જોવા મળશે. ઠીક છે. આની અંદર જો તમે જોઈ શકો, કેમેરા ઉપર કરું છું તો પણ નથી દેખાતું. મારે એકદમ ઝૂમનો બ્લડ કરીને તમને બતાવું છું તો આ ટાઈપનું કંઈક દેખાય છે. તો ચાલો આગળ અંદર લગીને તમને બતાવીશું કેવું છે અંદર. અને મારી વાઈફને અને મારો છોકરો તો જુઓ અમારા આગળ ચાલે છે. દોસ્તો અહીંયા આગળ એક આવા કબૂતરોને જો આ તમે જોઈ શકો છો, ફ્લેટ અને પબ્લિક કેવી ચડે છે. આ ધુમાડો અને બહુ મતલબ કે આની ધુમાડો છે. આપણે અંદર જઈશું કેવી રીતનું છે, શું છે, બધું બતાવીશું. ઠીક છે. દોસ્તો અહીંયા આગળ સિકોટોનો વાસ છે અને ગરીનો ફોટા છે. તમે સિકોટો માતાના ફોટા છે એ તમને બધા જોવા મળશે. તો આ ટાઈપનું અંદર જઈશું, અમને કંઈ સારું બતાવીશું. ઠીક છે. તો અહીં તો ધુમાડો એકદમ ધુમાડો જ છે, બિલકુલ આગળનો રસ્તો જોવાતો નથી. અને જોવા છે તો નજીકનું જોવાય છે. અને હું કંઈ પાછળ અમે કેમેરામાં મારીશું, તમે જોઈ શકો છો કે કેટલો ઊંડે આવી ગયો છું, કેટલો અંદર આવી ગયો છું એ તમને જોવાશે. તમે જોઈ શકો છો આ એકદમ ધુમાડો ટાઈપ છે. અને જો એકદમ બંધ કરીને થોડું કેમેરો તમે જોઈ શકો છો કેટલાક અંદર આવી ગયો છો. આ રીતની કંઈક વાવ છે અને જગા પર તમે આ રીતનું તમને જોવા મળશે. તો દોસ્તો તમે જોઈ શકો છો, હું બિલકુલ એકદમ નીચે આવી ગયો છું. યા એકદમ ગોલાઈ પણ છું. આ એકદમ મેઇન સ્થળ એનું ઊંડામાં ઊંડું એકદમ જગ્યા પર હું આવી ગયો છું. અહીં આગળ એકદમ થોડું લીલું છે, પાણી ટાઈપ છે. એટલું પાણી પણ નથી, એટલું સૂકું પણ નથી. પાણી ટાઈપ છે. આ જે ભાઈ ઊભો છે ત્યાં એકદમ જ ગોલાઈ પણ છે. આમ તમે ગોલાઈ ઉપર જોઈ શકો છો, દેખાતું બિલકુલ. તો દોસ્તો આ જે તમે જોઈ શકો છો આ ગોલાઈ, તો આ તમને એક વિડીયોની લાસ્ટની અંદર તમને એક ઇમેજ તમારે સાઈડમાં બતાવી દઈશ કે ટાઈપનું કેટલું ઊંડું છે. તમને એક અનુભવ કરી લેજો કે ટાઈપનું ઊંડું છે. ત્યાં દોસ્તો તમે જોઈ શકો છો આ જે મંદિર છે એકદમ નીચે એકદમ ગોલાઈની અંદર છે, જે વાવમાં એકદમ મેઇન સ્થળ પર છે. આ લોકો અહીં જગ્યા પર દર્શન કરવા માટે આવે છે. અને તમને આ જે વણઝારી વાવ છે આ એની અંદર જ તમને એકદમ લાસ્ટની અંદર તમે ઉતરો તો તમને જોવા મળે એકદમ થોડું લીલું છે નીચે, કેમ કે ભેજ આવ્યું છે સાઈડથી નીચેથી. લગભગ કહી શકીએ તો 200 લગભગ એમ અંદાજો ના લગાવી શકાય. તમે આવીને તમે જુઓ તો ખ્યાલ આવે, કેમ કે આપણે કોઈ અંદાજો લગાવે ખોટો પડે. તેના કરતાં તમે આ રૂબરૂ આવીને જુઓ, તમે દર્શન કરો, તમને અલગ રીતનો અનુભવ થાય. તો તમે જોઈ શકો છો આ રીતનો એક છે વાવણી ગોલાઈ, બહુ ઊંચી છે. લગભગ અને 150 કિલોમીટર 150 ફૂટની રેન્જમાં તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો આટલે દૂર છે. આ જે વ્હાઈટ દેખાય છે આ રેડ કલરનું, એટલે બહાર દૂર જવાનું અંતર છે. વાહણમાંથી સિકોતર માનો ફોટો છે. કંઈ થોડું મંદિર ટાઈપ છે માપનું.
આનો દોસ્તો નજારો જે અમને તમને અંધારું ટાઈપ લાગે છે એ આ શિયાળાનો ટાઈમ છે એટલા માટે તમને અંધારું લાગે છે. કારણ તમે ઉનાળામાં આવો તો તમને એકદમ જ અનુભવ સારો થાય અને લાઇટ ટાઈપ બહુ એટલે કે થોડું અજવાળું લાગે અંદર, કેમકે એટલું અંધારું પણ નથી. હાલ તમે આજુબાજુ તમે જોઈ શકો છો પણ કેમેરામાં એ ટાઈપનું લાગે છે કે ધુમાડાના કારણે લાગે છે એવું. તો તમે આરવા દિવસે જો આવો ઉનાળાના ટાઈમ પર તમને એકદમ મસ્ત સરસ લાગે અને જે તમે અંદર ઉતરો તમને બિલકુલ ગરમીનો અહેસાસ ના થાય, બિલકુલ તમને ઠંડક મહેસૂસ થાય. જેવી રીતના વાવમાં આપણે બહાર નીકળીએ તેમ તેમ તો અજોરું દેખાતું જાય છે અને કરી આગળ જોરદાર ફર્સ્ટ ક્લાસ અજોરું જોવા મળી ગયું છે. ઠીક છે, અને આ જે સીડીઓમાં ચરવા માંડ્યા છે અને અહીંયાથી થોડા મંદિરો છે ત્યાંથી દર્શન કરતાં અમે આગળ વધીએ છીએ. આ રીતનો કંઈક વાવનો નજારો છે દોસ્તો. અને આ તમને જો વિડીયો મારો પસંદ આવ્યો તો વિડીયોને જરૂર લાઇક કરજો અને આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. સુવિધા કરી અહીંયાથી તમને એકદમ ક્લિયરિટી વાળું દેખાશે થોડો ઘણો અને નજારો થોડો ક્લિયરિટી વાળો છે તમે જોઈ શકો છો. દોસ્તો અમે અહીંયા બિલકુલ બહાર આવી ગયા છે અને થોડા ઘણા સીડીઓ છે જેવી કે તમે દેખી શકો છો. અને દોસ્તો પબ્લિક અહીંયા આગળ ચાલુ જ છે અને તમે પાછળનો કેમેરા એ ટાઈપનું લાગે છે અને બિલકુલ સરસ છે. અહીં લખેલું છે વંજારી વાવ.
દોસ્તો તમે આગળ જો પહેલી વાર આવો અને મુલાકાત કરજો, અને જો કદાચ તમે જો આ વાવ તમે જોઈ હોય તો મને કમેન્ટમાં જરૂર બતાવજો. ઠીક છે દોસ્તો. અને દોસ્તો આ જે કંઈ મેળાનો કે નજારો આ ટાઈપનો છે તમે જોઈ શકો છો, અને તમે જો આરવા દિવસમાં તમે રવિવાર જેવો આવો તો તમને બહુ સારું લાગે. તો ફ્રેન્ડ્સ, તમે આ જગ્યા પર તમે આવ્યા હોય અને આ તમે જગ્યા જો લોકેશન તમે જોયું હોય અને કદાચ વાવ તમે જોઈ હોય તો મને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો. કેમ કે મને તમે જોઈ હોય તો મને બતાવો કમેન્ટ કરીને, મને સારું લાગે. તો મિત્રો, આ છે વાવનો કંઈ નજારો આ ટાઈપનો છે, બહુ સારી છે, બહુ જ પસંદ આવી છે. તમને કેવી લાગી મને જરૂર કમેન્ટમાં કરજો. અને હજુ બી બોલું છું કે કમેન્ટ જરૂર કરજો તમને જો પસંદ આવે તો. ઠીક છે. તો ફ્રેન્ડ્સ, તમે આજુબાજુના લોકેશન પરથી તમે આ વિડીયો તમે જોતા હોય તો તમે એ વિડીયોમાં આ કમેન્ટ જરૂર કરજો, અને તમે તમારું ગામનું નામ મને જરૂર બતાવજો કમેન્ટમાં. ઠીક છે દોસ્તો. અને આ વિડીયો એન્ડ ટાઈપ જરૂર કરજો, મસ્ત મજા આવશે. અને આ કંઈ મેળા ટાઈપ છે દોસ્તો, તમે જોઈ શકો છો, તમે આનંદ માણી શકો છો. ઠીક છે. આ તમે મારો પાછળનું લોકેશન તમે જોઈ શકો છો કે ટાઈપનું છે. અને હું જે ઊભો છું એકદમ વચ્ચેથી, યાની કે એકદમ આ સાઈડ પાડી પર છું. આ તમે જોઈ શકો છો કેટલું દૂરનું લોકેશન છે અને જોરદાર છે વ્યૂ, એકદમ જ સરસ. અને અહીંયા પબ્લિક સારી રીતે ખરીદી કરે છે. અહીંયા આગળ ઠંડા પાણી પીવાની સુવિધાથી માંડીને બધું જ છે. અહીંયા આગળ બાળકો માટે ખીલોના રમકડા છે, અહીંયા આગળ જાત જાતના છે. તમે જોઈ શકો છો કે દુકાનો લાગેલી છે. તમે પહેલી વાર આવો તો અહીં જોઈ શકો દુકાનો લાગેલી છે. અહીંયા આગળ બાળકોથી માંડીને બધાથી મજા પડી ગઈ છે. અહીં તમે જોઈ શકો છો બધા પાકીટ, પર્સ, આ તમે નાની નાની છોકરોના રમકડા ખૂબ જ મજાના છે. અહીંયા આગળ લોકો ખરીદી કરે છે, બહુ સારું લાગ્યું છે. અહીંયા આગળ જુઓ નાના નાના ટોયના કપડાં છે, મળે છે. હા, બહુ સરસ.
તો આવું કૂદું છે તારે બસ એ તો બહાર છે જોઈ શકો છો અહીંયા બાળકો કેવા કૂદી કૂદીને મજા માણી રહ્યા છે આ છે મારો છોકરો શિવાંગ એમને મજા પડી ગઈ છે એને મજા આવી ગઈ કૂદી કૂદીને આ તમે જોઈ શકો છો લાસ્ટ ઉપરથી નજારો આ તમે જોઈ શકો તો દોસ્તો આ વિડીયો મેં અહીંયા કરી એન્ડ કરું છું અને તમને મળીશું એક નવા વિડીયોમાં ઠીક છે તો દોસ્તો આ જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂર લાઈક કરજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ બી કરી લે સબસ્ક્રાઈબ